લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ. અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે. બનાસકાંઠા જિલ્લામાં ડુંગરાસણ ગામથી ઓગણવાસ તથા અકોલી ગામને જોડતા નવીન રોડ નિર્માણ કરી આપવા બાબતની માંગ ક્યારે પૂરી થશે? કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામથી ઓગણવાસ ગામના લોકોનો રોડ બનાવ્યો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ બાબતની મીડિયાને જાણ થતાં ડુંગરાસણ ઓગણવાસની મુલાકાત કરતા ગામને જોડતો માર્ગ ખૂબ જ ખરાબ હાલતમાં છે. પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં બાળકોને ભણવા આવવા જવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે. ચોમાસામાં વરસાદના સમયમાં ડિલિવરી કે કોઈ ઘરડા વ્યક્તિને દવાખાને જવા માટે વાહન ચાલકોને ખૂબ જ તકલીફ વેઠવવી પડે છે. ઓગણવાસમાં આશરે 195 ઘરોનો વસવાટ કરતા ગ્રામજનોની માંગણી અને લાગણીને ધ્યાનમાં લઈને સત્વરે નવીન રોડનું કામ કરવામાં આવે તેવી મીડિયા સમક્ષ માંગ કરવામાં આવી રહી છે. અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા. આપણે હવે શું કરવું? ઓગણવાસ ગોમડી છે, પણ આપણે એવો નિર્ણય લેવો છે. આપણે એવો નિર્ણય લેવો છે કે આપણે રોડ આલે અને વોટ આલવું. રોડ આલે અને વોટ આલવું એવું આપણે દાદાની સાક્ષી બોલાતા કે જે આપણો ઓગણવાસનો જે રોડ બનાવી આલશે અને ઓગણવાસનો જે વિકાસ કરી આલશે એને કાયમ લાગણીથી અમે ભેળા હેડશે. હા, પહેલો રોડ અને પછી વોટ, આવી અમારી માંગણી છે. બોલો ઓગણ દાદાની જય. મારી સરકારશ્રીને વિનંતી છે કે મારું ડુંગરાસણ કોકરેજ તાલુકામાં આવેલું છે, એમાં મારું પેટા સેન્ટર ઓગણવાસ છે. એટલે મારે રોડની ખૂબ જરૂરત છે અને રજૂઆતો વારંવાર કરી છે, પણ રોડ બનતો નથી. એટલે હું વિનંતી કરું છું સરકારશ્રીને કે મારે બાળકોને બહુ તકલીફ પડે છે જવા આવવામાં વરહાળે, અને કોઈ ડિલિવરી હોય તો એમની પણ તકલીફ પડે છે. એટલે મારે રોડ આ પ્રાથમિક શાળા સુધી આવે એવી મારી વિનંતી છે સરકારશ્રીને. શું નામ છે તમારું? મારું નામ છે ગોડાજી હાલાજી. ઓકે, નામ બોલ. રોડ જોવે છે જોગાજી. તમારું નામ શું છે? જોગાજી. જોગાજી. આખું નામ? જોગાજી ચતુર્જી. આ તમારી માંગ છે રોડ બનાવવા માટે? રોડ બનાવવો છે. બરોબર. પૂરણજી અજાજી અમારું નામ છે. ઓગણવાસ પ્રાથમિક શાળા છે અમારે. અમે અહીંયા રહેશે ઓગણ. અમારે 2001થી મોડીની મેટલ નાશા માટી કોમ છું, પણ કોઈ રોડ મળતો નથી. આ સરકારની વિનંતી છે. 25 વર્ષથી ખડા 2 ફૂટ પડી ગયા છે, અને અહીંથી આકોલી પણ મળે છે રસ્તો, પણ અમારે શાળા પ્રાથમિક શાળા છે, જીબી બોર્ડ છે, અમારે એક્શન ટાવર છે, ઓગણવાસ પરુનવું છે. અહીંયા અમારો જરૂર અમને રોડ મળવો જોઈએ. 25 વર્ષથી ખડા પડી ગયા છે, અમારે કોઈ વાહન કે ચાલતું નથી. અરે તમારે માગણી રોડની જ છે? રોડની જ માગણી. અમારે રોડ નહીં, રોડ જ જોવે છે. પાસે અમારી રોડની જ માગણી છે. અમારા બાળકોને બહુ તકલીફ પડે છે. શું હમણાં સોશિયલ મીડિયામાં તમારા વિડીયો ફરતા હતા કે અમને જો રોડ નહીં હાલે તો વોટ નહીં આપીએ? એવું? અમારે રોડ બનાવે અને વોટ આપીએ. 25 વર્ષથી નથી મળતું. રજૂઆતો કરી 2001માં જીબી બન્યો ને તારે એમની મેટલ અને રેતી નાસી ખડા બુર્યા હતા, અને કે ઊંડી વાત હતી, ત્યારથી અમને કોઈ માહિતી મળતી નથી. આપણે તો મારું નામ અરવિંદજી બદાજી. હું રહું છું ઓગણવાસમાં ડુંગરાસણ, અને રસ્તો પણ બનતો નહીં. હાઈવે ખરાબ, ખાડા પડી ગયા છે, અને છોકરાને સ્કૂલ જવા માટે બધી રીતે તકલીફ પડે છે. એ માટે અમારે બહુ પ્રાથમિક શાળા આવેલી છે, જી બોર્ડ આવેલું છે, એક્શન આવેલું છે, અને સંખ્યા પણ ઘણી છે. શું માગણી છે તમારી? રોડની માગણી છે અમારી. સરકારશ્રીને વિનંતી છે ને કે અમે સોશિયલ મીડિયામાં અને ચકાવવામાં આવશે. મારું નામ પરવીનજી પેથાજી. આ ઓગણવાસમાં 25 વર્ષથી ધવરાવે 25 વર્ષથી ધવરાવે છે, તો રોડ થતો નથી. એટલે હવેથી અમે એવો નિર્ણય લીધો કે પહેલો રોડ અને પછી વોટ.
આ દરેકને અમે કહરા હતા અમે બધા બધા ભેગા થઈને હા ઓગળ ભરાવા હા બોલો ભારત માતા કી જય ઓગળ ભગવાનની જય